હા હા આઈ 10,000 તમને અઠવાડિયામાં કરી દઉં બસ. હા ઠીક છે વાંધો નહીં. હા ચલો હા. અરવિંદ, હું અશોક. હું હાલે? બસ જો ને આ લેવડ દેવડ હેલા કરે છો ને. બરોબર. તું પણ ગયા વર્ષે આ પાકલ રોડમાં હાર્યો ને, તારે એમાં હાલવાની શું જરૂર હતી? લેવા ન મળવાનું હોય. મને લાગ્યું કે ફાયદો સારો થઈ જાય, પણ મને નહોતી ખબર કે આ તો હાલું બધું જતું રહે. હું ફાયદો હું સારો થઈ જાય. હવે કરવું હું એ કે આ તો જો મારે એટલા લેણદારના ફોન આવે ને આખો દી જવાબ આપી આપીને થાકી જાઉં છું. તને ખબર છે ગામમાં 2 વીઘા જમીન હતી ને એ વેચી નાખવી પડી આ જુગારના ચક્કરમાં. ઓલી 2 વીઘા હતી એ વેચી નાખી. વેચી જ નાખવી પડે ને ભાઈ. આ બધા લોકોને દેવા તો ખરા ને, ન દઈએ તો અહીંયાથી ભાગવું પડે અને ભાગીને જઈએ ક્યાં? ન્યાય કમાવું તો ખરી ને. એની કરતાં મેં કીધું છે એ વેચી નાખીને હજી આ છૂટક 5-10 વાળા 10-12 છે હજી. અને હું કહું હવે તારે કાંઈ ઉપાધિ નથી કરવાની. જો હવે છે ને આ આઈટમ આવે જ છે. ના ના ભાઈ મારે આ વખતે કાંઈ રમવું નથી. એ કાંઈ છે નહીં. ઘર વેચી નાખું ને તો કંઈ મેળ પડે. અરે ઘર નથી વેચવું, સમજો ઘર લેવાનું છે હવે, સમજો. આમ કંઈ તારા જેવા કિસ્મત બધા ન હોય. તારા ભાઈના કિસ્મત લો દિવસ સારા જાગ્યા હતા કે તમારા નાના ઘરમાંથી મોટું ઘર થઈ ગયું, તમારું મોટું ઘર હોય નાનું થઈ ગયું. આ મારા દાદા જો બિસાકડા દર વરે ક્યાંક ને ક્યાંક યાત્રાએ જતા, આ વરે ક્યાંક ગયા જ નહીં. નાણાં હોય, મૂંડી હોય, ફદિયા હોય તો જાય ને. પણ હવે છે ને આમ જો આઈટમ આવે છે ને હવે બધી જાહે. કેદારનાથ, બદ્રીનાથ જેટલા નાથ આવે ને ત્યાં બધે દર્શન કરી આવશે. તું છે ને આજ કરે થોડીક હિંમત કરીને ભલે છે ને 5% હજી લાવવા પડે. તું પૈસા છે જાજા લાવવાના, બરોબર? પછી જો તું તારું કિસ્મત છે ને આ વરે સારું છે, સમજો. ઓલા વરે ન જાય તું કઈ બહુ મોટો જ્યોતિષી તને ખબર પડે કે આ વરે અમારે સારું છે. તે હું આ બધું હું એમણામ જીત્યો હોઈશ? હે, અમે નગર ભાડે રહેતા, એ તને ખબર છે. અત્યારે જો તું તારું કિસ્મત સારું, તું જીતી ગયો. તું અમારા કિસ્મતમાં પથરા પડ્યા છે, કાંઈ થાય એમ નથી. એટલે મેં તો છે ને વિચાર્યું છે કે ભાઈ હવે આ જિંદગીમાં કોઈ દિવસ પાના પકડવા જ નહીં. અરે પાનું પકડવીને તો જ કિસ્મત ખુલે, સમજો. આ કિસ્મત ખુલવાના ચક્કરમાં તો જિંદગીના જીવવાના દરવાજા બંધ કરી નાખ્યા છે મેં. તને ખબર છે હું રોડ પર નીકળી નથી શકતો. કોઈક માંગોળ ભટકાઈ જાય તો આખો દિવસ બગડી જાય. જો તારે બધાને દેવાના, મારે કેટલા પાસે લેવાના ખબર છે ને? તારી પાસેથી નહીં લેવાના, પણ હું જો માગતો જ નથી, પણ આ તો ખાલી કહું છું, બરાબર? તારે મને ખબર છે તારે 12,000 રૂપિયા દઈ દે, ચિંતા નહીં કર. એટલે એ કાંઈ વાંધો નહીં, એ તમ તાર પછી આપજે, બરાબર? લેવા જ નથી આવ્યો ને તું? ના ના, લેવા નથી આવ્યો, હું તને કહેવા આવ્યો છું કે છે ને થોડાક છે ને પૈસા ગોતીને ભલે 1%, 2%, 5% લાવવા પડે. તું રમવા આવ્યો તો એક કામ કર, મને તું દે ને થોડા 2%. બીજું હું હું ક્યાં ગોતો અમારે? મારી પાસે જો હું તને 25-30 હજાર આપે, બરોબર? અને બીજા છે ને તું લેતો આવજે. અને 25-30માં શું થાય? લે તો અડધી કલાકમાં પૂરા થઈ જાય. અડધી કલાકે ને ઘણી વાર તો 2-3 મિનિટમાં પૂરા થઈ જાય. મારી વાત સાંભળ, પછી આપણી દોસ્તી બગડે ને એવું ન કરાય. હું બધાય હું આપે ને તો પછી આપણે સંબંધ બગડશે. કારણ કે આ જુગાર છે, બરાબર? મને ખબર છે કે તું આ વખતે જીતવાનો જ છો, પણ જો તું ઓલી ખરાને જેમ પાકલ રોડમાં પાછો હારી ગયો તો એટલે કહું છું, સમજો. એટલે તું છે ને બહારથી થોડાક ગોતજે ને થોડાક હું આપે એમ કરશું. સારું હાલ ને, એવું કાંઈક કરશું. વાંધો નહીં. પાછો જો તું ફરી નહીં જતો, બરોબર? આવવાનું જ છે રમવા. હવે તે કીધું એટલે આવું. પાછી છે ને આ જે આગ બુઝાઈ ગયેલી હતી ને એમાં તે પાછું તેલ રેડી દીધું છે. એટલે હવે પાછો રમવાનો ભપ કરો ઊભો થયો છે. અરે પણ આમ જો મને નાત ન પાડતા પહેલાં, પણ અત્યારે જો આ બધું આવી ગયું ને બધા મારા વખાણ જ કરે કે આના કિસ્મત સારા છે, લકી માણસ છે એમ કે. કિસ્મત કરતાં હું તો માનું છું આવડત. માણસની આવડત એવી હોય ને એટલે માણસ જીતે જ, સમજી ગયો? હા. અને હવે તો છે ને સમજો મેં શું વિચાર કર્યો છે ખબર? જો પહેલાં હજી હવે પૈસા આવે ને જીતવી ને એટલે મોટો બંગલો બનાવવા, પછી ફાર્મ લેવું. એવું છે? બહુ મોટા મોટા સપના બાકી તારા. હો, અરે એ એક જુગાર જ છે. જો ફાર્મ લેવી ને ઉનાળામાં આમ જો ફૂલે ફૂલ, એક દિવસના જે ભાડું હોય એ લટકાઈ દેવાનું. એ વાત તારી હાશું. હાલ તો વાંધો નહીં, મળી હાલ. હા. અને જો તું ગોતજે, બરોબર? હું આપાય પણ સમજો તારા પ્રમાણમાં હું આપાય. સંબંધ બગડે એવું હું નહીં કરું. વાંધો હાલ તો ભાઈ. હા. દામિની, કાલે શ્રદ્ધાએ નેકલેસ પહેર્યો તે જોયો તો તે?
હા જોયું તું, આપણા કરતાં પણ સારી તૈયાર થઈને આવી હતી. તૈયાર તો ઠીક, પણ નેકલેસમાં મારો જીવ છે. હું તમને શું કહું છું, આ મારે છે ને સોનાનો નેકલેસ કરાવવો છે. મને આજે પૈસા આપજો. અરે તું સમજતી નથી. એક કામ કરજો, નેકલેસ જોયું છે ને તારે કાલે પેલી શ્રદ્ધાએ પહેર્યો તો તું મને થોડી થોડી વાર આમ મારીને કીધી પેલો નેકલેસ. એ જ એ નેકલેસ તને વધારે સમય નહીં પણ 1 મહિના પછી ચોક્કસથી લઈ દઈશ. તને એકને નહીં, દામિનીને પણ. બસ. અરે હું બસ 1 મહિનો? ના ના, જોઈએ ને તો મને આજે જ જોઈએ, બાકી ન જોઈએ. અરે તું સમજતી નથી. અરે વાત સાંભળ, 1 મહિનો છે ને, 1 મહિના પછી શું આવે છે? સાતમ આઠમ. હા તો એટલે જ કહું છું ને પતિશ્રી, અત્યારે કરાવશું તો ત્યારે પહેરશું ને. તું સમજી નહીં. સાતમ આઠમમાં હું અને અશોક બંને અમારી જે રમત છે ને એ પૂરી કરશું. પછી તમારી ડિમાન્ડ પૂરી થશે ને. અરે પણ ત્યાં સુધી તો નેકલેસની ડિઝાઇન પણ જૂની થઈ જશે, અને ત્યાં સુધી છે ને એ શ્રદ્ધા 10 વાર પહેરીને એમને બતાવી દેશે કે મારી પાસે નેકલેસ છે આવો. અને તમને એવો શું ભરોસો છે કે તમે જીતવાના જ છો એમ? અત્યાર સુધી આપણે જે નાના મકાનમાં રહેતા એમાં આ મોટા મકાનમાં આવ્યા છે એ શેના પ્રતાપે? તમારા જુગારના પ્રતાપે. હા તો પછી યાર, આજથી 5 વર્ષ પહેલા રિક્ષામાં જવાના પૈસા પણ નતા મારી પાસે. બોલ. ઓહો. અને આપણા લગ્ન વખતે તો તને ખબર છે ને કે કેટલું મકાન નાનું એવું હતું. હા દામિની, હું લગ્ન કરીને આવીને તો મેં પણ બહુ ખરાબ દિવસો જોયા છે, પણ તારા નસીબ સારા કહેવાય કે તારે આવું કંઈ જોવું ના પડ્યું. હા એ વાત તો છે, મારા લગ્ન તો ધૂમધામથી થયા છે. હું તમને શું કહું છું, હા બોલ. આ એવું તો કેવું કહેવાય કે સાતમ આઠમ હોય ત્યારે જ રમવાનું, આડે દિવસે રમતા હોય તો? પણ એવું નથી. સાતમ આઠમ ઉપર રમે ને તો બધા સ્પેશિયલ સાતમ આઠમ ઉપર જુગાર રમવા માટે પ્રિપેરેશન હોય, બધા તૈયાર હોય કે આપણે સાતમ આઠમ ઉપર રમીએ. અને સાતમ આઠમ ઉપર રમીએ ને, હું કેવું અશોક તારું? મારું એ જ કહેવાનું છે ને, હું અત્યારે છે ને ઓલા અરવિંદને મળીને જ આવ્યો. હા હા. મેં કીધું તું તો પાકલમાં હારી ગયો ને, પણ હવે ધ્યાન રાખજે ને. એને કીધું છે મેં તું થોડાક ઘણા બહારથી ગોતજે, થોડાક અમે આપશું, હા. પછી જાવી રમવા. આપણે શું કામ કોઈને સલાહ શિખામણ આપવી જોઈએ? આપણે આપણું કરો ને. અરે પણ આ બધાને આવી રીતે તૈયાર કરીને રમવા ભેગા થશે ને તો મની આવશે ને, નહીં તો ક્યાંથી આવશે? ઓકે, કેરી ઓન. હા અને હું કહું, તમને ખબર છે આ સંજો રાઈજો હજ્યો એ તો અમારી પાસે રમવાય ન આવે. કેમ? કેમ? એના મગજમાં છે ને ઘરી ગયું છે કે આની પાસે હારી જ જાવું, અને ઈ કોઈ દી જીતતા જ નથી. હા પણ તમે બંને ભાઈઓ છો ને, ચીટર જ છો, એમને પણ ખબર છે. ચીટિંગ કર્યા વગર આવડું મોટું મકાન કેમ થયું હોય? ઓય આ ચીટિંગ આ બધું શું છે? સાંભળો, અમે લોકો તને ચીટર દેખાય છે? અરે આ અમારા હાથની કમાલ છે, હાથની કમાલ. હા બાબા, મારે બોલવામાં મિસ્ટેક થઈ ગઈ. મારી જીભ છે ને હે સ્લીપ થઈ ગઈ. અને ભાભી તમને ખબર છે આમ જો આમાં છે ને કેટલા બકરા ગોતવા પડે. બકરા? હા, જુગારામાં બકરા થોડી આવે અશોકભાઈ. માણસ જોઈએ અને પત્તા જોઈએ. અશોક આ લોકોને છે ને દિમાગ લાંબુ વાપરવાની ખબર નથી પડતી. બસ બીજા કોકનો નેકલેસ જોયો, બીજા કોકની સારી સાડી જોઈને એમાં જ દિમાગ ચાલે છે. આજ હું કાંઈ જોયું એને? આપણે કાલ ગયા એટલે હતા આ કાલ પાર્ટીમાં ગયા હતા તો આ બંને આ તો મને આમ મારીને થાકી ગઈ. ઓલું શ્રદ્ધાનું નેકલેસ જો, ઓલી શ્રદ્ધાનું નેકલેસ જો, મારે લેવાનું છે. એટલે આજે હજી કાલનું જે આનો ચાલુ છે હજી. બોલ. બસ હવે બહુ સંભળાવો છો મને. એક કામ કરો, આ વખત જુગાર રમવા હું આવીશ. તમે એક જ ન જીતો, હું જીતીશ. હા એવું બને કે તમારા કરતાં અમે લોકો વધારે જીતીએ. અને ભાભી આ તમે કેટલા 8મી 9મી વાર હાડી પહેરો છે એવું મને દેખાય છે. બસ હા અશોકભાઈ, હવે સમજાવવાની જરૂર નથી. સમજાવવા હોય ને તો તમારા ભાઈને સમજાવો. કેટલી વખત કીધું કે મને પૈસા આપો ને તો નવી સાડીઓ લઈ આવું, પણ કોણ જાણે બેંકમાંથી પૈસા નીકળતા જ નથી ને. શોક, તને તો ખબર છે કે મહિના દિવસ પછી સાતમ આઠમ આવે તો સ્ટોક રાખવો પડે ને અત્યારથી. ઈ આવશે પછી આને જેટલી સાડી લેવી, નેકલેસ લેવું, જ્યાં ફરવા જવું બધું જ થઈ જશે. તું ટેન્શન નહીં લે. અરે પણ કદાચ હું 25-30 સાડી લઈ લઉં તો શું ફેર પડી જાય? કેટલા પૈસા જોઈએ? એ બધી વાત છે. અને એક બીજી વાત કહું, જો તમે બધાય સંપલ લ્યો, બૂટ લ્યો, મોજા લ્યો, બરોબર, પણ મારા એના ઈ છે. શું કામ તમને ખબર છે? કે ઈ લકી છે. હા. હા, ઈ જો નવા લીધા ને તેથી જ હું જીત્યો. અશોકભાઈ, હજી એના ઈ છે. એટલા બધા લકી હોય તો ગળામાં પહેરતા હોય તો થોડું વધારે લક કામ કરે કે નહીં? ભાભી કાક મજાક છે ને, થોડું ધ્યાન રાખીને કરાય. અને એ દિવસે તો સવારમાં મારું મોઢું જોયું તું. તો એક કામ કરો, મંદિરમાં બેસાડીને મારી પૂજા કરો. અને આ ભૂપત કાકા ક્યાં છે? મને છે ને બહુ તરસ લાગી છે. આ ભૂપત કાકા પાણી લાવજો. કેટલી રાડો પાડે ભાઈ આ તો. તરસ લાગે એને તો પછી શું કરે?
તમને ખબર છે જુગાર રમવા બેસે ને ત્યારે એક જગ્યાએ બેઠા હોય અને જો એ લાગી ગયું હોય ને કોઈ સારી બાજી એટલે ત્યાંથી આખો જુગાર પૂરો ન થાય ત્યાંથી કોઈ ઊભું ન થાય હું કેવું આ બધું એક આવા બધા ટોટકા કરતા હોય છે બધા હવે તમારી તમને ખબર એટલે તમને પગાર અમે નથી આપતા હા શેઠ આપો છો ને તો પછી એટલી બધી કેમ વાર લાગે? અને હું કહું આમ નહીં, ચહેરો જોવો ને ત્યાં ખબર પડી જવી જોઈએ કે આને ભૂખ લાગી છે, આને તરસ લાગી છે, આ થાકી ગયા છે તો આના પગ દબાવીએ. હા, અને હા, કાલ મેં તમને ગાડી સાફ કરવાનું કીધું તું તો કેમ ન કરે? શેઠ તમે ગાડી સાફ કરવાનું કીધું હતું પણ મારે ઘરે જવું પડે એવું હતું. મારે ઘરની તબિયત ખરાબ હતી ને દવાખાને લઈને જવાના હતા. હવે એને દવાખાને લઈ જવાની જરૂર નથી, શમશાન લઈ જવાની જરૂર છે. અશોક હાવ ના બોલાય. અરે ઓ સાંભળો, જો કાકા તમને જે પણ કામ કહેવામાં આવે ને એ તમારીથી થાય એમ હોય તો ચોખ્ખું કહી દેવાનું, નહીં તો અમને બીજા ઘણા બધા નોકર મળે છે. સમજી ગયા તમે? રમેશ બસ હવે પણ અને આમ જો નકર છે ને પછી પગારમાંથી કટ 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 તો કપાઈ જાય હો. હા, ના શેઠ પગાર નહીં કાપતા. પણ આ લોકોનું કેવું હોય છે ખબર છે અશોક? જ્યારે પૈસા જોતા હોય ને ત્યારે તો બહુ ગીલી કરીને આવે, મસ્કા મારે, મારે આ જોઈએ છે, મારે તે જોઈએ છે, મારા હાળીના લગ્ન છે, મારા હાળીની છોકરીને ઘેર આ છે, મારા હાળાના છોકરાને ઘેર આ છે. આવા બધા બહુ બાના આવતા હોય અને જ્યારે કામ કરવાનું હોય ને ત્યારે બધાને તકલીફ થાય છે. એટલે હવે છે ને બીજી વખત તમને જે પણ કામ ચીંધવામાં આવે ને એ ફટાફટ થાય એમ હોય ને તો જ તમારે અહીંયા રહેવાનું, નહીં તો તમે જઈ શકો છો. સમજ્યા? અને હવે છે ને ગરમા ગરમ નાસ્તો બનાવો, ગરમા ગરમ. બરોબર? હવે તમે જઈ શકો છો ભૂપત દાદા. અશોકભાઈ આ છે ને બોલ બોલ કરવાનું બંધ કરો. તમે એમને બોલો છો ને પછી કામ અમારે કરવું પડશે બધું. એટલે વાત ઈ હાચી હો. એમાં છે ને આ ટોપિક ઉપરથી ભટકવાની કોઈ જરૂર નથી. નેકલેસ પર પાછા આવો. અરે બાપા, તને કીધું છે કે 1 મહિનો ખમી જાય ને એટલે તને નેકલેસ જે ડિઝાઇનનું જોતું હોય તને અને દામિનીને બંનેને નેકલેસ મળી જશે ને મળી જશે. સારું, 1 મહિના પછી અમને નેકલેસ મળી જશે ને આપણે ત્યારે વાત કરશું. આમાં કેવું છે ખબર? જ્યાં સુધી તમે પૈસા આપતા રહો ને ત્યાં સુધી આપણે હારા, જેથી પૈસા આપતા બંધ થા એટલે આપણે ખરાબ થઈ જાય. ઈ વાત હાચી. અને આની કઈ ઈચ્છા બાકી રાખી છે આપણે એ કયો? પણ એ તો વાત છે, પણ બૈરાઓની ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી જ નથી, સમજી લેતો. પણ એક કામ કર્યો, મહિના દિવસની વાર છે ને, મહિનાની વાર છે પણ 15 દી અગાઉ તો ચાલુ થઈ જાય, એ તો ખબર છે ને. હા એ જ. પણ અત્યારથી આપણે પ્રેક્ટિસ ચાલુ કરી દઈ. 4-5 કેટ તું લેતો આવજો હમણાં બહાર જઈને આવ ત્યારે. એટલે પેલા એ બધી પ્રેક્ટિસ અત્યારથી કરતા રહી ત્યારે મહિના દી પછી મની આવશે ને આપણી પાસે. એ વાત હાચી હો. પ્રેક્ટિસ હવે ચાલુ કરવી પડશે. હા, એ વાત હાચી હો. અને પ્રેક્ટિસ કરી હોય તો આમ પાના એમ દેખાય ને આમ ત્રીજું તો ખોલવું ન પડે. આમ હા હા, ખબર પડી જાય કે આ જ પાનું છે. યસ. તો કરી દઈ આજથી પ્રેક્ટિસ ચાલુ. કરી જ દેવાનું હોય ને એમાં થોડું કઈ મુહૂર્ત લેવાનું હોય. એ વાત આવે. બરોબર. અને હું કહું, જો મને છે ને આજ કરે નહીં કહેતા બૂટ લે, સંપલ લે. મારે છે ને આ લકી સંપલ છે, હું આજ પહેરી. અરે પણ મારા ભાઈ, આપણી પાસે એટલા બધા પૈસા આવે તો થોડા ઘણા તો આપણે ખુદ માટે વાપરવા જોઈએ કે નહીં, એમ મારું કહેવાનું છે. ગાડી છે, ઘર છે, હવે હું જોઈએ. હા, એ વાત એ સાચી છે. પણ હજી આપણે જોઈએ છીએ ફાર્મ, વાડી, બીજો બંગલો. બધું થઈ જાય. આ આઠમ આવવા દે નહીં. તું કામ કર, ફટાફટ જા અને 5 થી 6 કેટ અલગ અલગ બધી લેતા આવ એટલે આપણે પ્રેક્ટિસ ચાલુ કરી દઈએ આજથી જ તે. ઓકે ઓકે યસ. આ આઠમે તો એવું રમવું છે કે જોવાવાળા પણ જોતા રહી જાય કે આ અશોક અને ધર્મેશ રમવામાં આની સાથે કોઈ ન પોગે. હો યસ. શું છે? હે આ બધું શું છે એમ કહું? હવે નાસ્તો નહોતો કર્યો, ભૂખ લાગી નાસ્તો કરું છું. હા, કાસો નાસ્તો હતો એ અમને આપ્યો અને આ પૂરેપૂરું પાકી ગયેલું છે. આવું કેમ કરો છો? હે કેમ કરો છો?
શેઠે ના પડી તળીને નહીં આપતા એવું કીધું હતું. તળે નહીં આપતા એવું કીધું. સાચું બોલો પોપટ દાદા, સાચું બોલો. સાચું જ કહું છું. આ તમને લોકોને અમને હેરાન કરવાનો બહુ શોખ કા કે નહીં? હે મેં કાંઈ નથી કીધું. તો આ બાર ઓલા મંજી શેઠને હું વાત કરતા હતા કે બે શેઠ મારા સુગારી છે એમ. હે એવું મેં કાંઈ નથી કીધું. સાચું બોલે. અત્યારે તો ઘરે કાંઈ કોઈ છે નહીં. હે સાચું બોલ હાલ તું. દાદા દાદા બહુ કર્યું. બોલ બોલ સાચું બોલ. નથી કીધું એવું. હે ખાલી મેં એમ જ કીધું હતું કે આ લોકોને પાના રમતા બહુ સારું આવડે છે એવું કીધું. બીજું કાંઈ નહોતું કીધું. જુગારી છે એવું નથી કીધું. હે તો આ એમણામ કીધું હશે એણે? હે એમણામ કીધું હશે? એ થોડું મારે હારી ખોટું બોલે. હે બહુ વાતું નહીં કરવાની બરોબર. અને આવી રીતે છે ને નકરો નાસ્તો નથી કરવા અહીંયા લાવ્યા, કામ કરવા લાવ્યા છે. એટલે કામમાં ધ્યાન આપો બરોબર. આ લાદીમાં તો કેટલું આમ રસ સોટી છે. એ ઘડીક ને ઘડીક છે ને કાચ જેવી લાગવી જોઈએ, કાચ જેવી. કેવી? હમણાં સાફ તો કર્યું અને ભૂખ લાગી હતી ને નાસ્તો. હામું બોલે છે હજી. હે તું છે ને હામું નહીં બોલતો. હું કહું બરોબર, નકર મજા નહીં આવે. ઓય ભૂપત સંભળાય છે? હે હા હવે એક નાખી હોય તો પડી જાય એમ છે ને. નકરું ખાખા નહીં કરવાનું બરોબર. અહીંયા ખવડાવવી તમને, અહીંયા ખવડાવવી અને વાતું તમે બહાર કરો. જો નોકરિયાત કાઢતા વાર નહીં લાગે મારે બરોબર. ના શેઠ તમે કાઢી મૂકજો તો હું ક્યાં જઈશ? હે અરે હું કરવાનું હું ને રાખ પડી હોય ને એની માથે જઈને હુઈ જવાનું બરોબર. પછી છે ને એટલે શું થઈ જાય ખબર? સ્વાહા પુપત દાદા સ્વાહા બરોબર. એટલે છે ને તમારા નાસ્તો ન બનાવવો પડે, કામ ન કરવું પડે, આ કાચ જેવી ન રાખવી પડે અને મારું કાંઈ ખોટું સાંભળવું ન પડે. હે બરોબર ને? હે તો હવે છે ને કામમાં ધ્યાન રાખજો હો. હો હા તો પાડ હા હા પાછો આમામાંય નથી કરતો કે આમામાંય નથી કરતો. ધ્યાન રાખજે હવે. હા प्यार हमें किस मोड़ पे ले आया कि दिल करे हाय कोई ये बताए क्या होगा. ક્યાં હોગા? શું વાત છે ને? આજે કંઈક અલગ મૂડમાં જ લાગો છો. પણ આજ તો અલગ જ દેખાશો સમજી, એટલે અલગ મૂડમાં છું. રહેવા દ્યો ને હવે. હા છે ને તમારે કંઈ કામ હશે ને ત્યાં જ આવી મીઠી મીઠી વાતો કરો છો. અરે બોલો કામ શું કામ છે? એમ તો કઈ કામ નથી, પણ હું એમ વિચારું છું કે આપણે દુબઈ જઈએ. દુબઈ તને બહુ શોખ છે ને દુબઈ જવાનો? અચાનક દુબઈ? હમણાં થોડી વાર પહેલા નેકલેસ લેવાનું કીધું ત્યારે તો બહુ ના પાડતા હતા. એમાં એવું છે કે હું છે ને એક નેકલેસ તમને નથી લઈ દેવાના. એ જેટલા કલરના આવતા હોય ને બધાય કલરના લઈ દેવા સમજી. એટલે મેં મહિનાથી પછી કીધું. અને આપણે દુબઈ તે આ આઠમ પછી 15-20 દીમાં જવાનું છે. આઠમ પછી ને? હા. હજી તો ઘણી વાર છે. એ વાત એ છે. એટલે અત્યારે શું કામ છે ને એ બોલો. અત્યારે એમાં એવું છે કે ઓલા 5 લાખ રૂપિયા છે એ બેંકમાં હડે છે ને. કયા 5 લાખ રૂપિયા? અરે મેં તારા ખાતામાં નહોત નાખ્યા. હા નાખ્યા હતા. હા તો એ ક્યારે ડબલ થાય, ક્યારે ડબલ થાય ઉપાધિમાં છું હું. એક્સક્યુઝ મી, એ 5 લાખ રૂપિયા છે ને એ તમે મને આપી દીધા છે. એમ કીધું તું કે આ 5 લાખ રૂપિયા તું રાખ. હવે શું કામ માંગો છો પાછા? અરે એ ડબલ કરવાના છે અને હવે એ છે ને ટાઈમ આવી ગયો ડબલ કરવાનો. ના હો, હું કઈ 5 લાખ રૂપિયા નથી આપવાની. એ પૈસા મારા છે. આ ભાઈ તારા જ છે, પણ એના છે ને સમજો તું 5 આપ ને હું તને એના 8 આપે, 2 હું રાખે, અરે. 10 આવશે ને એટલે. તમે સમજતા કેમ નથી? એ છે ને આપણે સેવિંગ સમજીને એમાં મૂકી દીધા છે. એ શું કામ તમારે જોઈએ છે? અરે મારી વાત સાંભળ, આજ ખેરે છે ને આ વરસ રહ્યું ને એ આપણી માટે લકી છે સમજી. એટલે છે ને એ લગાવી દેવા છે દાવ ઉપર. તને ખબર છે ક્યારેક રોડ નીકળે, કલર નીકળે, ક્યારે હું નીકળે ને કાંઈ નક્કી ન હોય. આ કળિયુગ છે સમજી. એ 5 લાખ રૂપિયા આપ્યા ત્યારે તમે મને શું કીધું હતું કે આ 5 લાખ રૂપિયા છે ને એને રહેવા દેજે. ક્યારેક ક્યારેક જો આ રમત રમવામાં છે ને નુકસાની ગઈ ને તો એ કામ આવશે. તો હવે જો નુકસાની છે ને નહીં જાય, કારણ કે મારા કિસ્મતથી વધારે છે ને મારા સંપલ ઉપર મને વધારે ભરોસો છે. એ જ સંપલ છે જેનાથી હું જીત્યો હતો સમજી. એટલે છે ને મને 5 લાખ રૂપિયા આપજે. એટલે છે ને પછી આપણે દુબઈ જઈએ.
પણ અશોક, હા હા 5 લાખ રૂપિયા પડ્યા છે એ ઘરમાં ભાઈ ભાભીને નથી ખબર, તો એમને ખબર નહીં પડી જાય? અરે એને કહેવાનુંય નથી, સમજી? એને નહીં ખબર પડે, તું ઉપાધિ નહીં કરતી, બરોબર? સારું, હા ઠીક છે. અને તો છે ને મને એ આપજે, બરોબર? હા, હું હમણાં બહાર જાઉં ને ત્યારે તમને આપી દઉં. ભલે. હા પછી છે ને હવે તમે દુબઈ જવાનું છે ને એની તૈયારી ચાલુ કરો. અને ત્યાં છે ને આ સુટકેસ ને ઓલી નહીં હાલે, ત્યાં ટાયર વાળી હાલ છે, બરોબર? હા, હવે હા. મને ખબર છે, ત્યારે છે ને હું શોપિંગ કરી આવીશ. હા બરોબર. અને ત્યાં છે ને હાડી બાડી નહીં લેતો અરે ઓનલી ઓલ ડ્રેસ ને ઓલા કટ ને એ બધા જ, બરોબર? હા, હવે હા હાલ તો હું જાઉં. મેં તમને કીધું ને પૈસા નહીં મળે નહીં મળે નહીં મળે. અરે પણ તું મારી વાત તો સાંભળ. આ છે ને આ પૈસા તું 5 લાખ મને આપીશ ને, એના બદલામાં હું તને 1 મહિના પછી 5ની જગ્યાએ 10 લાખ તારા એકાઉન્ટમાં નાખીશ. અને બીજી તને છે ને આ ફરવા જવાનો બહુ શોખ છે, તો તું કહીશ ને ત્યાં બધી જગ્યાએ હું તને ફરવા લઈ જઈશ. સાચું, 110% યાર. હવે હું વિચાર કરીશ. અરે એમાં વિચાર કરવાનું ન હોય. જો તું મારી વાત સાંભળ, જો તને પેલો શ્રદ્ધાવાળો નેકલેસ તો ગમે જ છે, બહુ જ. હા એ લેવાનો છે. અને તને કેટલા ટાઈમથી તું મને કહે છે કે મને છે ને તમે બહાર કંઈ મસ્ત જગ્યાએ ફરવા લઈ જાઓ, મસ્ત જગ્યાએ ફરવા લઈ જાઓ. હવે તું જ મને કહે કે ઇન્ડિયામાં ફરવું છે કે ઇન્ડિયાની બહાર તારે ફરવા જવું છે, એ મને કહે. ચાલ હા, તમે તો મને ઇન્ડિયામાં લઈ જાઓ ને તો મોટી વાત છે, ઇન્ડિયાની બહાર તો પછી જાશું આપણે. તો કુલ્લુ મનાલી કેમ રહેશે કે કાશ્મીર જ જવું છે? જઈએ છીએ તો બધે જાતું જવાય ને, ઘડી કામ ને ઘડી કામ શું જવાનું હોય? એક આરે ટ્રીપ કરવા જઈએ ને તો આખો મહિનો ફરી લેવાનું હોય. બસ તો એક કામ કર, તું ફટાફટ મને પેલા 5 લાખ રૂપિયા તારા એકાઉન્ટમાં છે ને એ મને આપી દે. એટલે પછી મહિના દિવસ પછીની અત્યારથી તું તૈયારી કરી લે. અને તને છે ને મહિના દિવસ પછી આપણે ફરવા જઈએ ને પેલા મસ્ત શોપિંગ કરવા જઈશું બધી સારી સારી જગ્યાએ. જુડિયોમાં જવું તો જુડિયોમાં, G3માં જવું તો G3માં, જે પણ તું કહે ને ત્યાં જઈ અને મસ્ત બધી શોપિંગ. અને હા, તો આ સાડી બાડીને એવું નથી પહેરવાનું, એકદમ મસ્ત એકદમ વેસ્ટર્ન કપડાં પહેરીને આપણે ફરવા જવાનું છે અને બિનદાસ રહેવાનું છે. તું કહે ને એટલા દિવસની આપણે ટૂર ગોઠવશું. સાચું ધર્મેશ, તમે કેટલું સારું સારું બોલો કા. તમારી વાતો બહુ મીઠી હો, હું કાંઈ માનવાની નથી. આવી રીતે છે ને 4 વાર પૈસા લઈ ગયા છો. ઓલી દામિનીથી છુપાઈને હું પૈસા ભેગા કરું. મને એમ થાય કે 20, 25, 30, 35 લાખ જેવું કંઈક ભેગું થઈ જાય ને તો સારી એવી ગાડી લઈને એને એકવાર બતાવી દઉં કે હુંય કાંઈક છું. પણ આ તમે ભેગું જ નથી થવા દેતા ને. અરે તું સમજતી નથી, આ 5 લાખ રૂપિયા મેં આપ્યા ને નથી અશોકને ખબર કે નથી દામિનીને ખબર. એ તો મને ખબર છે કે નથી ખબર એમ, તો હું જ ન કહી દઉં. પણ આ તમે માંગો ને, દીધા પછી માંગવાની વાત ખોટી. તું મારી વાત સાંભળ. જો હું શું કહું છું, તું 5 લાખ ખાલી મને આપીશ ને એના બદલા હું તને 10 લાખ તારા એકાઉન્ટમાં એટલી જગ્યાએ ફરવા જવાનું કેટલું બધું મળશે, તું સમજતી નથી કાંઈ. સારું, જો હું હમણાં નીચે જાઉં ને એટલે તમે મને ફોન કરજો. ઓકે. હું તમારો ફોન ઉપાડીશ. હા. પછી આ વાત તમે મને ફોનમાં કરજો એટલે હું રેકોર્ડિંગ કરી લઈશ. પછી તમે ફરી ગયા હોય તો અરે બાપા, હું અત્યાર સુધી કોઈ દી તારી વાત ફરી છે એવું તને તો કરો ને. ફોન ન ફરી ગયા હોય તો કાં નથી કરતા? મને તો એવું લાગે છે કે આ તું આ CID ને ક્રાઇમ પેટ્રોલ જોઈને તું એ પોલીસવાળા જેવી થઈ ગઈ છો. હવે બધા સબૂત વગેરે તો કોઈ કામ જ નથી કરતી તું. જોયું ને હું કેટલી હોશિયાર છું. એટલે તો મેં તારી સાથે લગ્ન કર્યા છે. બસ બસ, હવે વખાણ કરો માં. પૈસા આપીશ પણ તમે ખાલી ફોનમાં મને પ્રૂફ આપી દેજો. હો ને? ઓકે, તું કે બધું કરવા હું તૈયાર છું. ખાલી તું છે ને એ 5 લાખ રૂપિયા મને આપી દે ને એટલે મારું કામ થઈ જાય અત્યારે. સારું. અને હવે બીજી વાર તમારે પૈસા આપવા હોય ને તો માંગવાની વાત ન કરતા, તો જ આપજો. હા હા બાપા, હવે હું ત્યારે આપું ને એ હું તને ફોનમાં રેકોર્ડિંગ કરીને ફોનમાં બધું બોલીને બધું તને કહી દઈશ કે હવે આ પૈસા હું તને આપું છું, એ તારે મને પાછા નથી નહીં આપવાના. આપવાના. ખુશ? બસ. બાકી હવે આવું કાંઈ થયું ને તો આ કેસ છે ને સીધો પોલીસ ચોકીએ જશે. અરે મારી માં, પોલીસ ચોકીએ ન જ જવા દેવાનો. આપણી બે વચ્ચે રાખની, હું કામ પોલીસ બાજુ જઈ જતું. હા ઠીક, તો વાંધો નહીં. આ તો CID માં જોતી હોય ને એટલે એ બધી મને બહુ ખબર પડે કે કોઈ કાંઈ પણ બોલે ને એટલે સીધી પોલીસની ધમકી. આમે તમે ખોટાડા તો છો જ. મારો મતલબ છે કે અમુક વસ્તુ તમે છુપાવીને રાખતા હોય કે નહીં એટલે તમને પોલીસની બીક બહુ હોય. ધોકા પડે ને એ પહેલાં તમે સમજી જ જાઓ. એટલે તું આ મને પૈસા આપવાનું કહે છે કે પોલીસના નામે ધમકી આપે છે? કાંઈ સમજણ નથી પડતી. ના ના, તમે મારા પતિ પરમેશ્વર રહ્યા કે નહીં, એટલે મારે છે ને ફરજમાં આવે કે હું તમને સમજાવું કે ગમે તે ખોટું કામ કરીએ ને એ પહેલાં ધ્યાન રાખવાનું. છાબડે ઢાયકા કોઈ દી સૂરજ રહ્યા છે નહીં. ગમે એટલું ખોટું કરો તો સામે તો આવવાનું જ હોય કે નહીં એમ. પણ આમ તું ડરાવે છે તો મારું BP વધી જાય છે.
તું આમ ડરાવીને મને નહીં સમજાવ, પ્રેમથી સમજાવી દે તો મને કંઈ ખબર પડે. હું તમને પ્રેમથી કહું છું, હું તમને પૈસા તો આપું છું, 1 મહિનાની મુદતે આપું છું. પાક્કું? બસ ઓકે. સમજી ગયા? હા, સમજી ગયો. જા, ફટાફટ તું પૈસા કાઢીને મને આપને એટલે મારું કામ પતે. અને પછી 10 લાખ રૂપિયા આવે ને એટલે હું દામિનીને બળતરા કરાવીશ. અરે વાહ. હાલો હવે બહુ વાતો કરો માં, જલ્દી ફોન કરો, હું નીચે જાઉં છું. હા, ફોન કરો હાલ. આજકાલની આ બાયું છે ને એટલી બધી હોશિયાર થઈ ગઈ ને, આપણે બધા એમ કહીએ ને કે આ બૈરાઓની બુદ્ધિ ઘૂંટણમાં હોય, પણ એ વાત એકદમ ખોટી છે. એટલી બધી હોશિયાર થઈ ગઈ છે ને આ બાયું આજકાલની કે વાત જવા દો. મારા આપેલા પૈસા એને પાછા મને આપવા છે ને તોય રેકોર્ડિંગ માગે છે. બોલો ભાઈ કેમ થયું? તારે કેમ થયું? મારે હું હોય સક્સેસ. અરે મેં તે કેટલા પાપડ બેલ્યા ત્યારે માંડ વારો આવ્યો છે. અને મારી પાસે તો પાછું શું ખબર કે તમે મને પૈસા આપો ને એ તમે મને ફોન કરો, એમાં હું રેકોર્ડિંગ કરી લઉં અને મહિના દિવસ પછી તમે 10 લાખ આપો તો હું આપું. માંડ થયું ત્યારે માંડ આવ્યો છે. મારા ભાભી એટલે મારા ભાભી અંદામીને જો કીધું કે ની ટ્રીપ મારવાનું કીધું દુબઈ, બરોબર માની ગઈ. મેં તો આમાં બેંકમાં હમણાં હળે છે ને એમાં કાંઈ ડબલ ક્યારેય થાય એ કરતાં અહીંયા ડબલ થાય, ડબલ ના કરતા 3 ગણા થાય, 3 ગણા. હે કામ મારું સક્સેસફુલ, તારું સક્સેસફુલ, બે પાસેથી 5-5 લઈ ને 10 લાખ રૂપિયા આપણે આપણા કામમાં લગાવી દેવાના છે. હા, પછી છે ને કામમાં લેવાના. અને 10 લાખને આપણે 50 લાખમાં કેમ ફેરવવા ને એની પ્રેક્ટિસ આપણે ચાલુ તો કરી જ દેવાની છે. જો ફાર્મ વાડી નહીં ભૂલતા નહીં. નો ભૂલાતું છે મારા ભાઈ, આપણો ટાર્ગેટ જ એ છે. આપણી પાસે મસ્ત ગાડી હોવી જોઈએ, એક મસ્ત આનીથી મોટો બંગલો હોવો જોઈએ, એક ફાર્મ હોવું જોઈએ. અને બીજી વાત હું તમને શું કહું ખબર, આ એક નોકર રહ્યો ને એ બદલાવાનો છો, યવખક પડી ગયો છે ને મેન જે નહીં પતી ગયું છે, સમજ્યા? પણ હું તને શું કહું છું, અરે આ ડોહો છે રે ત્યાં સુધી રહેવા દે નહીં. અને આમે એટલું સસ્તું આપને બીજો નોકર ક્યાં મળવાનો છે? એ વાત છે. પણ એ ટાણા વગરનો નાસ્તો કરતો હતો, પછી મારે શું કરવું, મેં કીધું આનું કાંઈક કરવું પડશે. લઈ લીધો, ઉપાડી લીધો. ઉપાડી જ લેવાનો હોય ને મને થોડું શીખવાડવું પડે. હાલો તો તું દામિની પાસેથી પૈસા લે, હું તારી ભાભી પાસેથી પૈસા લઈ અને આપણે પછી મળીએ. બરોબર? ચાલો, વેરી ગુડ. કોંગ્રેચ્યુલેશન એમ જ કંઈક કહેવાય. તમે બહુ ભણ્યા છો તો હાલો હાલો, ઓકે. હા, અશોકના 5 અને મારા 5, 10 લાખ ભેગા કરી અને એને આપણે ચક્કરમાં ચડાવી અને સીધા 50 લાખ કરવાની તૈયારી આજથી ચાલુ કરી દઈએ. યસ. હા. હું હર્ષ, મને ખબર છે તું નોકરી માટે સર્ચ કરે છે, બરોબર? તો હું ક્યાંય નોકરી મળી કે નહીં? અને આમ હું મરી ગયેલા ને જેમ બોલ છો, તું તો આવ પહેલેથી આવો ને આવો જ રહ્યો, આમ ક્યાંય નથી મળી એમ કે ને, બરોબર? અને હું કહું, આ નોકરી બોકરી કાંઈ ન કરાય. હું તો કેટલા ઓપ્શન છે સમજો, ઓનલાઈન જુગાર, લાઈવ જુગાર, નકર આ જુગાર ને જુગાર જ છે આપણા દેશમાં અત્યારે. હે તો જરીક તું વિચાર ને, લે હું આમ કરશો તું આમ કરશો ને એટલે તું દુઃખી છો. આમ જ કરાય સમજો, એમાં જ સારું છે. તો તારા બાપુજી આ ઓફ થઈ ગયા, એનો વીમો પાકી ગયો, તો કેટલા લાખનો? 8 લાખનો. 8 લાખનો. ઓ 8 તેરી 24, 32. સમજો, આ તારે આ 8 લાખ છે ને એના 50 લાખ થાય. કેટલા? 50 લાખ. હા, 50 લાખ. કઈ રીતે? અરે કઈ રીતના, હું ઘડીક બેહવું પડે બધા યારે, સમજ્યા? પહેલાં બેહવું પડે, પછી થોડોક મગજ દોડાવવો પડે, બરાબર? પછી થોડુંક સાહસ કરવું પડે, પછી થોડીક એમાં રોમાંચકતા હોતી હોય, બરાબર? અને પછી છે ને પૈસા આ બાજુ આવી જાય આમ, એટલે મોજ ને મોજ. અને તને ખબર છે ને અમે ભાડે જ રહેતા ને, અત્યારે અમારું મકાન જો 40 લાખનું છે. ઓલો ખરપિયો ગાડી છે, મને તો નામય નથી આવડતું. ખરપિયો કેવું? કોપિયો, સ્કોર્પિયો. પણ આવું તો છે ને તારે થાય, સમજો? 8 લાખ છે ને તારી પાસે, મકાન એ ઘરનું, તો બહુ રૂપિયો આવે, સમજો? તારી જિંદગી જન્નત બની જાય.
અને અહીંયા અમારે રમવા આવે ને એને કંઈ ખબર નથી પડતી, બધા હારી જ જાય છે. એટલે જો હું તને પ્લાન આપું એ રીતે તું કરીને હે, એટલે તારે ભાઈ રૂપિયો રૂપિયો ને રૂપિયો જ બની જાય. વિચાર છે જરીક વિચાર. તારે આ 8 થી 8 નોકરી કરવી છે કે 8 થી 8 મોજ કરવી છે એ કે પહેલા હે? મોજ કરવી છે ને તો મોજમાં છે ને મારી જેવા માણાની ખોજ ક્યારેક કરાય, સમજો તો. અને તો જ છે ને તારા ખિસ્સામાં બોજ આવે પૈસાનો. હા પછી સમજો ગમે એવી ગર્લફ્રેન્ડ હોય એને મોજ જેવી કરો, જ્યાં ફરવા લઈ જવી ત્યાં લઈ જાવ, મજા જ આવ્યા કરે. અત્યારે તારે સોપાટી જવું હોય તો 10 વાર વિચાર કરવો પડે છે ને. પછી તારે મુંબઈ જવું હોય, ગોવા જવું હોય કે ગમે એ જોવા જવું હોય, બરોબર, વગર વિચારે તું જાય. એટલે કહું છું, બરોબર. તો ઈચ્છા છે ને હે? બરોબર. જો હવે તું કાંક માણા છો એવું લાગે, બાકી અત્યારે 8 થી 8માં કાંઈ નથી આવતું નોકરામાં, સમજ્યા? બસ આમ જો આ શોર્ટકટ રસ્તો છે. ભગવાને બધાયના જીવનમાં શોર્ટકટ રસ્તા નથી નાખ્યા, બધાના જીવનમાં છે ને 8 થી 8 નોકરી નાખીશ, સમજો. પણ અમારે છે ને શોર્ટકટ. આ તો તું મારો દોસ્તાર છો ને એટલે, ને આ તો તારા પપ્પા નથી ને એટલે, સમજો. એટલે તારું છે ને મને પેટમાં ભળે છે. હા બરોબર. એટલે તું છે ને આવી જાજે, હું તને કહું એટલે, હો. હા અને આમ દાંત કાઢ. હા બા, મારે પૈસા જોતા છે. શેના માટે? મારે બિઝનેસ કરવો છે, ધંધો કરવો છે. પણ બેટા આ કંઈ તારી ઉંમર છે બિઝનેસ કરવાની, ધંધો કરવાની? મારે રૂપિયા કમાવા છે, મારે આ ગરીબીમાં નથી રહેવું, મારે મોટો બંગલો બનાવવો છે. પણ એમને એમ થોડો દીકરા મોટો બંગલો બને. આ કંઈ તારી ઉંમર છે? તું પહેલાં કંઈ નોકરી ધંધો કર, શીખ, આ દુનિયા કઈ રીતની તે તું જો. એમને એમ તું ધંધો કેવી રીતે કરવાનો? ને આપણી પાસે કઈ મૂંડી છે? આપણી પાસે તો જે તારા પપ્પા ઓફ થઈ ગયા ત્યારે આપણે 8 લાખનો વીમો મળ્યો હતો બેટા, એના વ્યાજ માટે તો આપણું ઘર ચાલે છે. ના, મારે આ 5000માં વ્યાજમાં મારે નથી કરવું, મારે મોટો બંગલો બનાવો. પણ એમ થોડો બને. પણ તું કેમ આવી જીદ કરે છે? ના, મારે કરવો છે, નકર હું સુસાઇડ કરી લઈશ. એવું કેમ બોલે છે? ના, મારે ધંધો જ કરવો છે. જો તારા દાદાજી ગયા, પછી તારા પપ્પા ગયા, હવે તું આવી મને ધમકી આપે તો કેમ ચાલે બેટા? મારે કેટલા ઘર સાઈન કરવાના? તો આમે તમારે આમ મને ખુશ જ જોવો છે ને તો તમે મને 8 લાખ રૂપિયા આપી દો, મારે જે ધંધો કરવો છે ને ધંધે હું ખુશ થઈ જઈશ. પણ હું તને 8 લાખ રૂપિયા આપી દઈશ તો તું ઘર ગુજરાન કેવી રીતે ચાલશે? એ હું બધું કરી લઈશ. તું બધું કરી લેશે ને ના થયું તો આપણે કઈ રીતે જિંદગી આપણી વિતાવશું બેટા? હવે તમારે રૂપિયા વાળા થઈ જાય, તમારા દીકરાને કંઈ પડી જ નથી હવે તો. ના દીકરા, હું તારા સહારે તો જીવું છું ને તારા સહારે જ જીવીશ ને. તારા વગર મારું કોઈ છે હવે દુનિયામાં? ને મારા વગર તારું કોઈ નથી, ને તારા વગર મારું કોઈ નથી. તો મને પૈસા આપી દો. તો તમારે રૂપિયા નથી દેવા ને તો હું સુસાઇડ કરવા જાઉં છું. ઉભો રહે, બેસ. તને જોઈએ છે ને પૈસા? હા. હા તો આપી દઈશ. પછી આપણો બેવનું જે થવાનું એ થાય, મારે કાંઈ લેવા દેવા નહીં. હોય તો ખાવાનું, નહીં તો ભૂખ્યા સૂઈ જવાનું. અરે બા, મારે તમને રાજ કરાવવું છે એટલા માટે હું કહું છું. હવે તને કોણ સમજાવે? આટલી નાદાન બુદ્ધિના આવી મોટી મોટી વાતો કરે છે. મને તો આ બધું મારા મગજની બહાર જાય છે. પણ તું આવું ખોટું ખોટું બોલે છે ને, ખોટા પગલાં ભરવાની વાત કરે છે ને, એટલે મારે તને આપી દેવાના પૈસા તો આપી દઈશ. કાતર માર જલ્દી. હા કાગળનો છે, તૂટી જશે. કાગળનો છે પણ આમાંથી સોનું પાકે હો. હા એ વાત સાચી. હા અશોકભાઈ, ચલો હવે તમારે જે શીખવાનું હોય ને એ શીખી લેજો. હા અશોકભાઈ બોલ, ચીટિંગ કરતા આપણી પાસે શીખે છે. હાલો હું આવ્યો. હું આવેલી. શું કરવાનું? મૂકી દેવાના. ઓકે. તો આવી રીતે હોય બરોબર. મારે ખાલી બાદશાહ હતો બે પણ આને ધૂળા. એમ લાગ્યું હોય છે કે રોન છે આને. અશોકભાઈ, એ તમે કેવી રીતે કરી શકો? અરે આપણને ખબર જ છે કે આપણે જીતવાના જ છીએ, તો પણ મોઢું ઉદાસ રાખવાનું. રિએક્શન, ચહેરાના રિએક્શન ઉપરથી બધું આમ હાલતું હોય. અચ્છા, એટલે સામેવાળો ચાલ ચલે. પેલા રોન નીકળે ને તો જો આમ કરવાનું.
હાલો ને અશોકભાઈ આવ્યો. આ તમારી સાથે છે ને અમે પણ શીખી જશું આવું બધું. અરે તો મજા આવી જાય ને. તો આપણી એક હારે 4 બાઇક પડે હે? અરે ના ના, પછી ચારેય ઘરમાંથી સૌથી વધારે કોઈ જીતશે ને તો મજા નહીં આવે. હા ખોટું મન દુઃખ થાય. અને ક્યારેક 4 હારી ગયા તો ભાભીને એકો આવ્યો, મારે ગોલ્લો આવ્યો, તારે બે ચોક ડબલ 4 હાલે. આય લકી લાગે છે. આપણું આખું ઘર લકી જ છે. હવે આ બધું મૂકો અને મને એ કયો ને સાતમ આઠમની તૈયારી કરીને. અરે પૂરેપૂરી. તો ચાલો હવે વાર શું છે? સાચી વાત છે અશોકભાઈ, જલ્દી કરો. તમારે રમવા જવું હોય તો જાઓ, એટલે અમે ઘરના બીજા કામ પતાવીએ. સાતમ આઠમ છે તો અમારે ક્યાંક બહાર જવું હોય ને અમે લોકો તો મેળામાં જશું. અરે જવાનું જ હોય ને. પણ ઓલો ક્યાં છે ઓલો ડોહો? ઓ ભૂપત દાદા. અશોકભાઈ અહીંયાથી મહેરબાની રાડો નહીં પાડતા. એ ઉપર કપડાં સુકવવા ગયા છે, જાઓ ત્યાં જઈને વાત કરો. ખોટું અહીંયા આવીને લપ કરશે. ઈ કપડાં ધોઈને તો આમ શું કહેવું, મારા છે ને ઓલા શર્ટમાં એને ડાઘ લેવા દીધો હતો. હા તો ભાભી કઈ ડાઘ વાળા થોડો હું પહેરું. સંપલ ભલે તૂટી ગયેલા પહેરું, પણ મારા કપડાં તો જુઓ એક નંબર જ તો એ હોવા જોઈએ. શર્ટ નાખી દેવાનો. બીજો લઈ લેવાનો. મારા ભાઈ નથી એટલે તમે રાયડું નાખો છો ને. અરે લોગ અરે છે ને સાતમ આઠમ ઉપર સફેદ કપડાં પહેરીને જાજો. સફેદ રંગ શુભ કહેવાય. આ કાળા પહેરીને ના જતા. મારે તો છે ને લાલ પહેરવો હતો, પણ લાલ છે જ નહીં. નવો લઈ આવો ને. આ એવી રીતે બોલે ને, ખરેખર ગરીબ માણસ અમીર, ખરેખર આ ગરીબ માણસ પર અમીરી ચડે ને તો એને છે ને સેજે ફાવે તો નહીં જ. ગમે તેટલો પૈસો હોય તો વાતો તો ગરીબ વાળી જ રહેશે નહીં. તેવું ન જાય ને ગરીબ વાળી. જુઓ ભાભી, મારી વાત સાંભળો. એકવાર આવું પૈસા જીતી જાવ ને એટલે દુનિયામાં જેટલા કલર આવે છે ને બધાય શર્ટ લઈ લેવા છે. બરોબર? હા, પણ એકવાર છે ને એકવાર જ ખાલી હવે. અરે ભાઈ ડિસ્કસ ચાલે તમારી ભાઈ. આ આપણી તૈયારી. આ અશોકભાઈ છે ને અમને પણ જુગાર રમતા શીખડાવી દેશે, પછી કહેતા નહીં. હા તો એકારે 4 બાઈટ પડે ને કયો ને. અરે ઘરમાં ને ઘરમાં કોમ્પિટિશન થઈ જશે. પણ ઘરમાં ને ઘરમાં થોડું રમવાનું હોય. તમારી રીતની લેડીઝની ટીમ બનાવવાની, અમે અમારી રીતના રમવા જઈએ. તો પછી તમારા ઓલા નેકલેસ ને બધું લેવાનું એમને એમ થોડું આવશે કાંઈ? શું કેવું? બરોબર છે. મેં પણ સાંભળ્યું છે. હવે તો છે ને લેડીઝ પણ આ ક્લબમાં જાય ને ત્યાં જઈને છે ને આ સટ્ટો ને એવું રમે છે, જુગાર ને એવું. એટલે આપણે જશું એમ? અરે ના, હું તો ખાલી વાત કરું છું. મને ક્યાં રમતા આવડે છે? મને આવડે છે પણ મને આવો કોઈ રસ નથી. આ લોકોને સોંપ્યું ને એ બરાબર છે. હા મહેનત તમારે કરવાનું, ફળ તમારે લેવાનું. કા મહેનત એમાં શેની મહેનત? અરે એકવાર રમી જોવો તો ખબર પડે કેટલી મહેનત થાય એની અંદર. આંગળી દુખવા મળે. મારે વલી ખરે પાવડર લગાડવો પડ્યો હતો. ઈ આ લોકોને હું ખબર પડે કે આ મહેનત. એને તો એવું જ લાગે છે કે આ કપડાં ને વાસણ ને ઘરકામ ને કરીએ ને એ જ મહેનત છે. હા. પણ સાચી મહેનત તો આ છે બાપા. એકવાર કરી જોવો તો ખબર પડે તમને. કમાવાનું કામ છે ને તમારા લોકોનું છે અને ઘર ચલાવવાનું કામ અમારું છે. તો હવે તમે ગમે ત્યાંથી કમાઓ એ અમારે થોડી જોવાનું છે. અમે તો શોર્ટકટમાં કમાવી છે. કેમ એમને એમ થોડું આ નાના ઘરમાંથી મોટું ઘર ને આ મોટા ઘરમાંથી બંગલો, ફાર્મ હાઉસ એમને એમ થોડું બને. બસ હવે એક ને એક વાત રોજ કરશો ને તો નજર લાગી જશે આપણા ઘરને. નજર તો લાગી ગઈ છે આની આપણા ઘર ઉપર, એટલે જો હાલતું જ જાય છે. હા. અને આની નજર મીઠી છે ને એટલે જ તમારે નવી નવી સાડી આવે છે, નવી નવી વસ્તુ આવે છે, બહાર ફરવા જવાનું. જો આની નજર પૂરી થઈ ગઈ ને એટલે સમજી લેજો પાછા મંદિરની બહાર જઈને ના 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 ના, હું તો છે ને એમ જ કહું છું કે જુગાડ દેવીમાં જ્યાં પણ બેઠા હોય ને અમારા પર મહેરબાની રાખજો. હા ને? અને હવે જો આ જોજો તૈયાર થઈ જાયજો. હા, આજથી ચાલુ થવાનું છે. તે તો પ્રેક્ટિસ ચાલુ કરી દીધી હે? હા, વર્લ્ડ કપની પૂરેપૂરી પ્રેક્ટિસ ચાલુ કરી દીધી. કે ચલો હવે આખો દિવસ વાતો જ કર્યા કરશો કે જશો? જલ્દી જાઓ, જલ્દી પૈસા કમાઈને પાછા આવો ને એટલે અમે કંઈક કરીએ. નેકલેસ આવે, નેકલેસ જાઓ હવે ફટાફટ. આ લોકોને બંનેને છે ને પોતાની જ લાલચ દેખાય છે. જલ્દી તમે જાઓ એટલે અમારા કામ થઈ જાય. હા. બરાબર. તો ભાઈ આપણે આપણા કામે લાગી જઈએ. હાલો હાલો જાવી. હાલો. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. ચાલ ભાઈ ચાલ. જોયું કેટલા સારા છે આ લોકો, કેટલું ધ્યાન રાખે છે આપણું. હા, ધ્યાન તો રાખે છે. હવે છે ને આજે ફટાફટ રમવા જાય અને આ પૈસા કમાઈને લાવે ને તો આપણે જે વસ્તુ લાવી હોય ને એ લઈ આવીએ. સારું ચલ હવે હું મારું કામ કરું, તું બેસ. હા હાથ છે ને આપણું કામની શરૂઆત થઈ જાય એટલે આપણે ટેન્શન મટે એટલે બીજી હાચી વાત. લ્યો
આ ડોહાની નજર પડી છે હામી જાતા. હવે જે થાય એ સાચું. તમે છે ને એટલા અમારા માટે અભાગ્યા છો ને, સારા કામમાં જતા હોય ત્યારે વચ્ચે નડીને ઊભા રહ્યો છો. ક્યાં ગયા હતા? શું કરવા ગયા હતા તમે? ઉપર ધાબે કપડાં હુકવવા ગયો હતો. પણ એટલી બધી વાર લાગે? ક્યાર નામે અડધો કલાકથી ત્યાં બેઠા હતા. અડધો કલાક તમે ધાબા પર શું કરતા હતા? દોરી તૂટી ગઈ હતી, દોરી બાંધતો હતો. એ દોરી તૂટી ગઈ હતી, એ આનતા હતા ક્યાંક સેટિંગ કરતા હતા. ના ના, અને ઓલી બાજુ ખૂણામાં મીંદડું સંડાસ કરી ગયું હતું, એ બધું સાફ કર્યું, ધોયું, એટલે વાર લઈ ગઈ. બધા બાના આની પાસે તૈયાર જ હોય હો. ક્યાંક પૂછો ને એટલે ઓલા સીએ હોય ને, ચાર્ટર એકાઉન્ટર, એની પાસે નો જવાબ હોય ને એટલા જવાબ આ કાકા પાસે હોય. બોલો લ્યો, ગમે એ વાતનું પૂછો એટલે તરત જ એનો જવાબ તૈયાર જ હોય. મને તો છે આની ઉપર ડાઉટ થાય છે. આ શાંતામાની હામું નકરું જોયા કરે છે ગમે ત્યારે. જોજો અમારી ઇજ્જતના ભવાડા ન કરતા અહીંયા રહીને. હે? અને આ માર્કેટમાં સાડી લેતા હતા, એ કોના માટે લેતા હતા? એ તો આમ મારા ઘરના બે હતા, એ એના આટો લેતી હતી, હું એકલો નહોતો. હા, શું લાગે તને અશોક? સાચું બોલે છે કે ખોટું? હા, એમ જિંદગીમાં કોઈ દી હાસું નહીં બોલાવે. નકર થોડા આપણા ઘરના નોકર હોય કાં, નકર નોકર ન હોય, નકર માલિક હોય. આ બહુ ડેન્જર છે. આની નજર જોવો. અય બસ, હવે હું એક્શન કહું ને એટલે મારી સામું જોજો. હા, એક્શન. હે, જોવો એની નજર. દેખાડવાના અલગ ને ચાવવાના અલગ, એ 100% છે. હો ભાઈ, શું લાગે તને? સાચી વાત છે. એવું થોડું હોય છે. તો કેવું હોય? તમારી આ બધી કેટલું કામ કરું છું, કેટલી મહેનત કરું છું. તમે મફત કરો છો? રોકડા નથી આપતા તમને? રોકડા હે? મફત કામ કરો છો તમે? આ તો હારા કામે અમે જતા હતા ને, તમારું સામે નજર ડાસું મળ્યું છે. જો આજે કાંઈ ઊંધું ચીધું થયું ને તો તમારો વારો છે. આ સમજો, તમે સમજી લેજો. આ નોકરી ઉપર આવ્યો તો હા આમ હતો, અત્યારે જો આ પેટ કાઢી ગયો. હા, અને પાછા કે હું તમને નોકરી ધંધો કરું છું, કામ કરું છું. મફત કરો છો કાંઈ? અહીંથી એમ કે હું ગરીબો માટે ખાવાનું લઈ જાઉં છું, બરોબર? પણ આ છે ને રસ્તામાં ખાઈ જાય છે. મને છે ને પૂરો ડાઉટ છે. તો દાળમાં કાળું લાગે છે ભાઈઓ. હા ને, એ ઓલા ઝૂંપડપટ્ટી વાળા બાવા બેઠા એ ઝુંપડપટ્ટી વાળી, સાચું બોલ. આ છે ને એટલે જ વધ્યું હોય. તો મારે કેમ નથી વધતું? આનું કેમ નથી વધતું એટલું બધું? તું છે ને ખાવામાં ધ્યાન રાખજો ને કરજો. હું કાપી લઈ ખાવાના દરરોજ 50 રૂપિયા ચડાવે, ધ્યાન રાખજે. અને આ કાંઈ અમારે પૈસા હરામના નથી આવતા, મહેનત ના આવે છે. તને તેમાં છે ને આપણું ઘર છે ને રાજ કરવી. ભાઈ આવા દે ને ભાઈ, હું મગજમારી કરી. જાઓ કામ ધંધે લાગો તમે, હાલો જલ્દી હાલો. અને હરખું કામમાં ધ્યાન રાખજો અને હળવા હળવા હાલજો. ભાઈ હા, આપણે હારા કામે જઈએ છીએ અને આ ડોહાનું મોઢું જોયું. હવે કેવો દિવસ જાય ને એ જોવાનું છે. એ વાત એ હાય છે. અને પાછું આપણે એવા કામે જ આવી છે કે ન્યા જ આપણું સપનું છે, ન્યા જ હકીકત છે. હા, કાંઈ નહીં, ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાઈ આજનો દી આપણો હારો જાય. બરોબર છે? આ ડોહાને ઉપાડી લ્યો, બાકી અમારા દિવસો હારા હારા જવા જોઈએ. હારું, હાલ હાલ ફટાફટ હાલ. હાલો. શાંતિ દાદા. હે શાંતિ દાદા, તમે તો લુંગી બુંગી ઠપકારે ને આવ્યા. હે, પેન્ટ હાથે ધોયું તો હુકાણું નહોતું. લુંગી લુંગી આવ્યા હો. એને બા બિસા કરા. એક ધારવાનો ફોન આવતો તો કે એકદમ આ જો. ભાઈ હું કરું. તમને તો ખબર જ છે ને, આ બસો એટલે 20,000 આપણો કોડ, બરોબર? આ 20,000 હું આવ્યો. શાંતિ દાદા, બોલો શું વિચાર છે તમારે? હાલું છે, પાના હારા આવ્યા લાગે. 20 આપડા. હાલો આ 20 આપડા. આ 20 આપડા. હાલો 20 આપડા. હાલો તો આપણે જવા દઈએ, બીજું નથી. એ 20 મારા આઈ છે. હવે નથી. ઓ વેલા વારમાં. આ 20 આપડા. આ 20 આપડા. નાખો તો. હા, બોલ. સો કર ભાઈ, સો. જામી છો બાજી બાકી. અરે જામી જામી. પણ આ તમારા બે ભાઈનો કિસ્મત બહુ સારો હો. હા, અમારે જો ને આમ મૂકી દઉં બોલું. બોલો બોલો, શું કરવાનું છે? તો હવે શો ભાઈ અશોક, શો કર દે. શું છે? પાકલ. પાકલ. લે ભાઈ લે. શાંતિ દાદા, આ બે ભાઈ નો કાઢે આપણને. એટલે થોડા ખુશી દે ભાઈ, તારી પાસે ક્યાં પૈસા કાઢે? ક્યાં લેવા જાવ? 20. આલ્યો આ. લાખ આ આપણી ભાષામાં લાખ રૂપિયા. કાંઈ વાંધો બરોબર. હાલો હાલો ફેંકો. ભાઈ પાછું લખજો હો, લાખ રૂપિયા આપ્યા એ. લખાઈ ગયો અહીંયા. હા ભાઈ
થોડીક બાઇટમાં સરસ માર. વાહ આ વીસ વખતે આવ્યો. હાલા. હમણાં લાગે પાર્ટી. આ 10,000 આપણા. ભાઈ હું ગયો અશોક. કેવી કઠણાઈ છે પાનામાં જ કાંઈ નથી આવતું. તમે 3 રમો ભાઈ, 3 રમો હવે તમે. હા આ 40. હવે હું તો સુઈ જાઉં છું પણ મારે ભેગું થાય એમ નથી. શું શું કરી ભાઈ કલર શું ડબલ અઠ્ઠા. શાંતિ કાકા, આ લોકો કઈ મંત્ર ફૂકીને એવા લાગે. મંત્ર બંત્ર. આપણો વારો જ નથી આવવા દેતા. જુગાર કોઈ જી. રમશો. जीत जाएंगे हम जीत जाएंगे. અરે ભાઈ પાનામાં જાનતે ગીત પછી ગાજે. આ ગીત ગાવાનો સમય છે. તમારે બાઇક નો આવે શાંતિ કાકા, કાંઈ વાંધો નહીં. એમાં હું કરું હે? હાલો હાલે. 20 આવ્યો. ભાઈ 20 હું આવ્યો. હાલો શાંતિ દાદા. શું હાલે આ શાંતિ 20 દાદા? મારા. શું હાલે આમાં? નહીં ભાઈ, આ વખતે 20 આવ્યો. ભાઈ 20 હું આવ્યો. 50. એક વાર હું પાછું જોઈ લો. મોટા ભાઈ મંત્ર તંત્ર જંત્ર. એ મારા 50 હાલો. 50 મારા પાછા. હાલો અરવિંદ ને તો આજ કરે બહુ હાલે છે હે? મારે ભાઈ. હવે જો તો ભાઈ હાલું કે જવા દો એકવાર. એક વાર હાલી જાય. ગયો. બોલો તમે હવે. હું તો આવ્યો ને, હવે તમારે હાલવાનું છે. શો કરો, ચલાવવું, શું કરવાનું બોલો. હા ચલો બીજા આવ્યા કે જો કર્યો? એક વાર હજી ચાલો. ભાઈ શો કરાવી દે હવે. ઓકે આસ્યો. શો કરો. એકો બાદશાહ રાણી. શેટ આવલો કઈ વાંધો નહીં. આ તો હાડલા શું કહેવાય ને, હાડલા. પેલા વર્ષે તમે એટલા બધા જીતી ગયા હતા તો આમાં તમારે કાંઈ ફરક ન પડે. આવલાના ડોહાનું મોઢું જોઈને આવ્યા ને, હવે એમાં જ બૂંદ બેઠી છે. હાચી વાત છે મોટા ભાઈ. એ ડોહાનો તો છે ને, ડોહાનું ગળું દાબી જવાની જરૂર છે. ભાઈ આ જુગારે કિસ્મતની વાત છે. કોઈનું મોઢું જોવાથી શું ફેર પડે? એ શાંતિ કાકા, તમે કડીક છે ને શાંતિ રાખો. આ શાંતિ હા છે. હાલો ભાઈ, હાલો હાલો, હવે જલ્દી ફટાફટ કરો. હાલો મગજની નસ નો કેવું. ના ખાવા. હા, ના. હાલો હવે આ મારા લી. વીસ. શાંતિ દાદાનું આજે પૂરું થઈ જાય લાગે. પાનું જ નથી આવતું. હાલે તારી વારી. હવે 20. આ ડોહાનું મોઢું જોયું ને, પત્તું જ નથી ચડતું એ કે. 20. 20. 20. 50. ગયો જવો તો જાવું જ પડશે. અરે આનીથી ભારત મારે હતા એલા ભાઈ. જવા દે. હાલો રમો તમે બી.
આ લાખ. હા તારે તો ભાઈ છે હવે કઈ તારે શું છે ભાઈ છે કે પૂરું ના હવે મારે નથી રમવું. હાલો આ ગાડી ગઈ હો તારી ગાડી ગઈ તો ચલો હવે પૈસા છે બીજા નથી ને તો ઊભો થઈ જા ચાલો જા. બીજા હોય ને તો ફટાફટ લઈને આવ હવે છે ને જા અને મકાન બકાનનું કંઈક થાય તો કરજે. જા. કલાક અમે અહીંયા જ છે હા આવજો આવજે પાછું. ઠીક છે અશોક આમથી વસે થોડો સ્પ્લેન્ડર આવવાની છે ભાઈ હો આજ કરે તો ગાડી હારે છે, લાડી તો આપણી ઘરે જ છે જ. હા શાંતિ દાદા શું કરું હવે બોલું રિસ્ક છે કાંઈ વાંધો નહીં હવે રીસ લેવું લીધું એટલે લેવું જ પડે મૂકવાથી શું થવાનું 2 લાખ રૂપિયા આ 2 લાખ. જો, મારી પાસે પીડ્યા જ છે થેન્ક યુ આવું છીના લઉં છું હા જ્યાંથી લ્યો ત્યાંથી અમારે અમારે તો પૈસાથી મતલબ છે ભાઈ તમે જ્યાંથી લ્યો ત્યાંથી ગાડી મૂકો ફોન મૂકો ઘડિયાળ મૂકો પૈસા મૂકો મકાન મૂકો અમારે તો ખાલી પૈસા જોઈએ અહીંયા હા 4 લાખ ભાઈ 5 લાખ નાખવાના છે. હા, તો એક કેશ તો હવે મારી પાસે નથી પડ્યા ભાઈ અરે કેસ ન હોય તો કઈ નહીં. આ તારી સ્કોર્પિયો. ગાડી તો છે ને હા શાંતિ કાકા. હાલ છે હા તમે અવશ્ય ડબ કરી લ્યો એટલે મજા આવી જાય હા તમને. એમ બી નાખો અમારે શું કરવું નહીં અમને ખબર છે. હા કરો હાલો તો- કરો. કેમ કરશું મૂકી જો ને. પાક્કું આ પાકું પાકું સ્કોર્પિયો એક સ્પ્લેન્ડર ને લાવશે. એ આ સ્કોર્પિયો ગાડી શો કરો શો. હજી લાખ નાખવા પડે ને રોકડા 4 નહીં ગણાય એ ભાઈ આ સ્કોર્પિયો આવે 16 લાખની 5 લાખમાં મૂકી છે હવે આની પછી કેટલા કોઈ ભાઈ હવે હા બસ હાલો ચાલો હાલો. સ્કોર્પિયો આખી મૂકી શો 16 લાખની 5 લાખમાં ખોલો શો કરો ભાઈ શો કરો કોલોરો. યા એકો હા પાછો એકો હા ત્રણ થી તો થોડો હોય. અરે વાહ શાંતિ કાકા વાહ મને ખબર છે તમારી પાસે તો કાંઈ નથી હવે નીકળો એટલે અમે ખાવા ભેગા થઈ હા અને તમને ખબર છે આ વર્ષે છે ને મારો જુગાર રમવાનો કોઈ ઈરાદો નહોતો પણ આ અશોકભાઈ આવ્યા મારા ઘરે અને મને જબરદસ્તીથી 25,000 તો એમને મને સામેથી રમવા માટે આપ્યા છે અને આજે તમે મને 5 લાખની મદદ કરી છે તો મારે તમને 5 ના સાથ દેવાના બે ગાડી આવી છે મને કાંઈક બેહાડજો તમારે જ્યારે જોયા ને એ ગાડી તમારી જ છે લઈ જવાની બે ફિકર હવે તમારી પાસે કઈ છે નહીં તો હાલો તો મળીએ ભાઈ 10 લાખ કેશ ગયા સ્કોર્પિયો ગઈ ઘરેણા બધું જ ગયું હવે એક ગેમ કરી નાખીએ છેલ્લે બાકી ભલે મકાન મૂકવું પડે હા પણ એક ગેમ કરી નાખીએ અને ગઈ વખતે મારી સ્પ્લેન્ડર મૂકીને સ્કોર્પિયો આવી હતી ને. હા ભાઈ રોકડા તો નથી પણ એક ગેમ થઈ જાય હા. મારા બંગલાની હાલો ફાઇનલ થઈ જાય હાલો 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 બંગલો કેટલાનો છે તમારો બંગલો મારો બંગલો 50 લાખ રૂપિયાનો છે એટલાનો તો નથી લગભગ છે હું તમને દસ્તાવેજ દેખાડી દઉં 50 લાખનો બંગલો છે મારો એક જ ગેમ એક જ બાજી તમારે આમાં 50 લાખ મૂકવાના અને મારો બંગલો ચાલો આ એક જ ગેમ સીધી ઓપન ગેમ રમો ઓપન ગેમ સીધી ઓપન ગેમ કાકા 50 લાખની ઓપન ગેમ છે હા. 50 લાખ આના ને 50 લાખ મારું મકાન બોલો હાલો જો ભાઈ મારી હેસિયત નથી 50 લાખની લે. હવે તમે રમો હું નીકળી જાઉં છું જો અલા જીગર જોઈએ જીગર આની માટે મકાન મૂકી દીધું આખું 50 લાખનું મારી બધી જ કમાણી અત્યારે મૂકી દીધી ભાઈ આ જીવનનું આટલું મોટું જોખમ છે હું પહેલી વાર લઉં છું ઓપન ગેમ કરી નાખો ઓપન ઓપન. હા ઓપન સીધી એક જ ગેમ ખુલ્લી વાહ વાહ મારા વાલા વાહ તે તો જિંદગીની મોજ કરાવી દીધી આટલી ખુશી છે ને જિંદગીમાં મને ક્યારેય નથી મળી એક સાથે 1 કરોડ રૂપિયા હવે તો આપણી જિંદગી બની ગઈ શાંતિ કાકા આ સ્કોર્પિયો ને તમને આપી ગિફ્ટમાં બરાબર અને બીજા તમારા 5 લાખ 7 લાખ 8 લાખ 15 લાખ તમને આપ્યા બરાબર કારણ કે તમે છે ને
મારા માટે કિસ્મતના દ્વાર ખોલ્યા છે. વાહ અશોક, હાથ લગ, આવતા વર્ષે પાછા મળશું, ઠીક છે? હું હાથ મિલાવે યાર, એક સાથે બરબાદ કરી નાખ્યા. ઘેરે જવાના ટિકિટ ના છે લગાડે 100 રૂપિયા. બસ બસ, હવે છે ને એક શબ્દ નહીં બોલતા. હવે આપણે ઘરે હું જવાબ આપશું. તો જાઉં, હાલ તો નીકળ ભાઈ. હા હા કેટલા વાગ્યા હજુ સુધી કેમ નહીં આવ્યા હોય? આખી રાત આમની રાહ જોઈ છે, ઘરે આવવાની ખબર નહીં પડતી હોય. રામ જાણે, હવે તો ઘરે આવવું જોઈએ ને. હું તો ક્યારની ફોન. કેટલી વાર લગાડી. આ શું છે? જોયું ને, પોતે આખી રાત રમીને આવ્યા છે. મોઢા છો બેયના. આપણી તો ચિંતા છે જ નહીં. શું થયું છે? બોલો હવે. અને આ મોઢા પર બાર કેમ વાગ્યા છે? અશોક, શું છે આ બધું? મોઢા ઉપર કેમ 12 વાગ્યા છે? હા, તો જલ્દી બોલો ને. તો સાંભળો, હવે આ ઘરમાં આ ઘડિયાળ છે ને એ પણ આપણી નથી રહી. શું? હા, મતલબ તમે લોકો એટલું બધું જીત્યા કે હવે આનામાંથી આપણે શિફ્ટ થઈને આનાથી મોટા ઘરમાં જવાનું છે. એટલે નવી ઘડિયાળ આવશે, રાઈટ? ના, તો અમે બંને ભાઈઓ ધર્મેશ બોલો ને. અમે બંને ભાઈઓ આ ઘર, આપણી ગાડી, બધા પૈસા બધું જ હારી ગયા છીએ. શું? તમારું મગજ ઠેકાણે છે ને? નિંદરમાં નથી ને તમે? નહીં, અમે નિંદરમાં નથી. આ સત્ય છે. પણ એક રાતમાં એટલું બધું કઈ રીતે બની શકે? અરે એક રાતમાં શું, આ એક બાઇટમાં જ થઈ ગયું. શું? તમને લોકોને એટલું બધું રમવાનું કોણે કીધું તું? અરે અમે રોકડા 10 લાખ રૂપિયા લઈને ગયા હતા ને, એ પહેલા હારી ગયા. હા, તો પછી ઊભું થઈ જવાય ને. ઘર હતું જ, ઘર ના પાડત કે ઘરે નહીં આવતા એમ. પણ આ કહેવાય છે ને કે હારો જુગારી બમણું રમે. એટલે અમે આપણી સ્કોર્પિયો ગાડી મૂકી, એ પણ હારી ગયા. પછી એ સ્કોર્પિયો ગાડી 10 લાખ રૂપિયા પાછા લાવવાની લાલચમાં બધા ઘરેણા અને આપણું આ મકાન હારી ગયા એની અંદર. સરસ. હા, અમે શું કામ બચ્યા? હજી એક દાવ લગાવો તો ને. ઘરમાં 2 સ્ત્રીઓ તો હતી જ ને. પ્લીઝ પ્લીઝ. આવું ના બોલ. તો શું બોલું? તમને ખબર છે તમે શું કરીને આવ્યા છો? એ સમજ્યા કે તમને જુગારની લત છે, તમે રમવા ગયા. પણ એક લિમિટ હોય કોઈ પણ વસ્તુની. પોતાનું ઘર વેચીને ઘરે આવે એવો માણસ ક્યાં જોયો છે ક્યાંય? ભાભી, વાક એ લોકોનો નથી, વાક આપણો પણ છે આમાં. એ લોકો જુગાર રમતા હતા ત્યારે આપણે ના પાડી શકતા હતા ને કે આ વસ્તુ ખોટી છે. પણ ના, આપણને પણ પૈસાનો લોભ હતો, લાલચ હતી, નવી નવી વસ્તુઓ જોતી હતી. બસ એટલે આપણે પણ આ લોકોને રોક્યા નહીં અને ઉલટાનું પ્રોત્સાહન આપ્યું કે જાઓ હજુ રમો જુગાર. ના દામિની, આમાં તમારા લોકોનો વાંક નથી. આ જુગારના પૈસાએ જ અમને બધું લાલચી બનાવી દીધા, અભિમાની બનાવી દીધા. કોની સાથે કેવી રીતે વાત કરવી, કોનું માન રાખવું, કોનું સન્માન રાખવું, એ બધું જ અમે ભૂલી ગયા હતા. આ હરામના પૈસાએ અમને લાલચી બનાવી દીધા, આંખો ઉપર ખાલી પટ્ટી લગાવી દીધી હતી. પણ હવે શું? હવે શું કરશું આપણે? આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી બચ્યો. ધર્મેશ, તમે એ તો વિચારો. ભાભી, અમને એમ હતું કે આ શોર્ટકટ રસ્તો છે ને, તો આમાંથી પૈસા કમાઈને પછી મોટો બંગલો લેવી, આ કરીએ તે કરીએ. આપણે એક વાત જ ના સમજીએ કે જિંદગીમાં કોઈ શોર્ટકટ નથી હોતું, પોતાની મહેનતથી જ આગળ આવવું પડે છે. હા, સાવ સાચી વાત છે દામિની તારી. સ્ત્રીઓએ તો ઘર સંભાળવું જોઈએ ને, સાચી સલાહ આપવી જોઈએ. સ્ત્રી ઘરની લક્ષ્મી કહેવાય. અને આપણે શું કર્યું? આપણે બંનેએ માથે રહીને પોતપોતાના પતિને ચડાવ્યા, ખોટા રસ્તા પર લઈ ગયા કે બસ ટૂંક ટાઈમમાં વધારે પૈસા કમાવું, સારી લાઈફ જીવવી હતી. પણ હવે અંતે શું થયું? આ અમસ્તા નથી કહેવાયું ને કે લાલચ બુરી બલા હોય છે.
હા અને આ ભૂપત દાદા ક્યાં છે? ભૂપત દાદા ઉપર દાદાનું શું કામ છે અશોકભાઈ? કામ છે મારે. ભૂપત કાકા, હા ભૂપત દાદા અમને માફ કરજો. કા પણ શેઠ કેમ મારી માફી માગો છો? આ પૈસાના અભિમાનમાં અમે તમારું કેટલું અપમાન કર્યું, તમે તુકારા કર્યા, અમને માફ કરજો દાદા. હા ભૂપત કાકા, તમારી સાથે ન કરવાનો વ્યવહાર કર્યો, તમે અમારા પપ્પાની ઉંમરના છો છતાં તમારી સાથે અમે કેવો ખરાબ વર્તાવ કર્યો. એટલે છે ને આજે ભગવાને છે ને અમને દેખાડી દીધું કા ભાઈ. ભૂપત દાદા, ફક્ત બંને ભાઈઓ જ નહીં, માફી તો અમારે પણ માંગવી જોઈએ. તમે અમારા માવતર સમાન કહેવાય. અમે તમારી સેવા ન કરીએ તો કંઈ નહીં, પણ તમને વધારે પડતા દુઃખ દેવાને એ અમારી માણસાઈમાં ક્યારેય નહોતું. અને બસ આજે ઈશ્વરે અમને એની જ સજા આપી છે. બની શકે તો અમને માફ કરી દેજો. ના શેઠાણી, તમે તો મારી દીકરી સમાન છો. નાના મોટે મોટી વાત કરું તો તમે જે આ બધું કરતા હતા ને, રમતા હતા ને એ બધું, હું તો તમને રોકી ન શકું. એ મારા વિચાર પ્રમાણે તો બહુ ખરાબ જ રસ્તો હતો. પણ નાના મોટે મારે તમને કેમ કહેવું કે શેઠ આ તમે જે કરો છો એ ખોટું થાય છે. કારણ કે તમે પહેલી વખત રમ્યા હતા અને સારા પૈસા આવ્યા હતા, એ પૈસા ખરેખર ખરાબ રસ્તે આવ્યા હતા અને એ જ પૈસા ખરાબ પૈસા હતા, એ પાછા એ જ રસ્તે જતા રહ્યા. સાચી વાત છે તમારી. દુનિયામાં કોઈ શોર્ટકટ નથી હોતું. બધાને પોતાની મહેનતથી જ આગળ આવવું પડે છે. હરેક કીડીને પણ અનાજનો ટુકડો ખાવો હોય ને તો એના દરની બહાર નીકળવું પડતું હોય છે. પણ અમને એવી લાલચ હતી કે અમે તો ગમે તે કરીશું, જુગાર રમીને આગળ આવી જશું, કરોડોના પ્રોપર્ટીના માલિક થઈ જશું. પણ ના, આજે ઈશ્વરે અમને સાચો રસ્તો અને અમારી સાચી ઓકાત બધું એક જ સાથે બતાવી દીધું છે. અને અમે હવે આ બધું હારી ગયા છે. તો તમને એક બીજી વાત કરું, નાના મોટે મોટી વાત છે. અને તો અને આમ હાથ અમારી સામે ન જોડો, બહુ ખરાબ દેખાય છે કાકા. હા હવે મારી પાસે ગામડે 2-3 વીઘા જમીન છે. જો મારે એ કાંઈ કામની નથી. હું તો અહીં તમારા રોટલા ખાઉં છું અને અમારે 2 માળનું ગુજરાન ચલાવું છું. જો તમે કહેતા હોય તો એ જમીન વેચીને હું તમને કાંઈક મદદરૂપ. ના કાકા ના, તમે એટલી વાત કરી જ નહીં અમારા માટે, બહુ મોટી વાત છે. પણ હવે આજે તમે અમને આંખો ખોલી દીધી છે અમારી બધાની કે ખરેખર પૈસો તો હાથનો મેલ છે, આજે છે ને કાલે નથી. પણ હવે આજથી અમે બંને ભાઈઓ ચાહત મહેનતથી મહેનત કરી અને પૈસા કમાશું. અને આજે તમે જે આવી મોટી વાત કરીને અમારા માટે પ્રેરણારૂપ સાબિત થઈ છે કે કોઈ દિવસ કોઈ વ્યક્તિ નાનો નથી હોતો પણ મનથી મોટો હોવો જોઈએ, એ આજે તમે સાબિત કરી દીધું છે. તો આજથી અમે બંને ભાઈઓ ખૂબ મહેનત કરીશું અને પૈસા કમાઈને ફરી પાછા ઊંચા મુકામ ઉપર પહોંચશું. ચાલો તો હવે જે થયું એ ભૂલી જઈએ અને નવેસરથી શરૂઆત કરીએ. અને ભગવાનને પ્રાર્થના કરું, ભગવાન તમને મહેનત કરવામાં ડબલ શક્તિ આપે અને જલ્દી પાછા તમે હતા એ મુકામ ઉપર પહોંચી જાઓ. ખૂબ ખૂબ આભાર કાકા તમારો, ખૂબ ખૂબ આભાર.